નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી વર્ચ્યુઅલ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં હું રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા ચેપ્ટર નંબર 2ના કન્ટિન્યુડ લેક્ચર નંબર 3ની અંદર ફરી તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ગઈકાલે લાસ્ટ ન્યુટ્રોનની શોધ ઉપર આપણો લેક્ચર સ્ટોપ કર્યો હતો, જેમાં આજની જે થિયરી છે એમાં સૌથી પહેલી થિયરી કે જે ઓલરેડી આપણા 3 મૂળભૂત ઘટકો પરમાણુના છે એ ત્રણેય મૂળભૂત ઘટકો વિશેની ચર્ચા કરવાની છે. પણ એ ચર્ચા કરતાં પહેલાં એક વાત બીજી જે ગઈકાલના લેક્ચરમાં થોડી ભૂલ થઈ ગઈ છે, એમાં E/Meના ગુણોત્તરની જે કિંમત છે એમાં 1.758820 નહીં પરંતુ 0.1758820 ગુણ્યા 10^12 કુલમ પ્રતિ કેજી આ મૂલ્ય આવશે, જેને તમે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવવાથી દશાંશની જમણી બાજુ જવાથી 1 ઘાતાંક ઓછો થશે એટલે આવશે 10^11 અને ટોટલ કિંમત મળશે 1.758820 × 10^11 કુલમ પર કેજી. તો આટલી વસ્તુ થોડી નોટ કરી લેજો, જે ભૂલથી મારાથી ગુણોત્તર ખોટો લખાઈ ગયો હતો. ઓકે, ચલો આજનો જે પહેલો લેક્ચર અને પહેલી થિયરી છે એ છે મૂળભૂત ઘટક કણો, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન વિશેની કેટલીક શોર્ટકટ માહિતી ભણી ગયા છે. સેમ એ જ વસ્તુને આપણે અહીંયા રિપીટ કરવાની છે, બરાબર. તો સૌથી પહેલાં આવે છે સંજ્ઞા. તો ઇલેક્ટ્રોનની સંજ્ઞા બને છે E, પ્રોટોનની P, ન્યુટ્રોનની સ્મોલ n. બધી સંજ્ઞા તમારે સ્મોલ લખવાની છે. શોધક કોણ હતા? તો ઇલેક્ટ્રોન માટે J.J. થોમ્સન, પ્રોટોન માટે ગોલ્ડસ્ટીન અને ન્યુટ્રોન માટે આવશે ચેડવિક. વર્ષ લઈએ તો ઇલેક્ટ્રોન 1897, પ્રોટોન 1919 અને ન્યુટ્રોનની શોધ થઈ 1932. નિરપેક્ષ ભાર આપણે કુલમમાં લઈએ તો -1.6022 × 10⁻−19 કુલમ પ્લસ 1.6022 × 10⁻−19 કુલમ, જે પ્રોટોનનો નિરપેક્ષ ભાર આવશે અને ન્યુટ્રોન માટે આવશે 0. સાપેક્ષ ભાર લઈએ તો આ ઘાતાંકને જો આપણે નિગ્લેક્ટ અવગણી નાખીએ તો -1 આવશે, પ્રોટોન માટે +1 આવશે, ન્યુટ્રોન માટે આવશે 0. દળ લઈએ કિલોગ્રામ એકમમાં તો ઇલેક્ટ્રોન માટે છે 9.10939 × 10⁻−31, પ્રોટોન માટે છે 1.67262 × 10⁻−27 અને ન્યુટ્રોન માટે છે 1.67493 × 10⁻−27, જે પ્રોટોન કરતાં થોડું વધારે હોય છે. દળ આપણે યુનિફાઈડ માસ એકમમાં લઈએ તો ઇલેક્ટ્રોન માટે હોય છે 0.00054. હવે આ કેવી રીતે આવે છે? તો તમે ફર્સ્ટ ચેપ્ટરની અંદર શીખ્યા હશો કે 1 AMUની જે કિંમત છે એ 1.6054 × 10⁻−27, બરાબર. આટલો એકમ તમને કેજીમાં જોવા મળશે. તો આ જે મૂલ્ય છે એને તમે આટલી સંખ્યા વડે ભાંગી નાખો તો તમને આ કિંમત મળી જશે. હવે અહીંયા જુઓ 10⁻31 છે, આ 10⁻27 છે, એટલે આ ઉપર છે એટલે પ્લસ થઈ જશે, એટલે 10⁻−4 છે, બરાબર. તો જે 54 છે એ 54ને તમે ભાંગી નાખો 10,000 વડે એટલે એ તમને મળશે 0.00054. પ્રોટોન માટે યુનિફાઈડ માસ આવશે 1.00727 અને ન્યુટ્રોન માટે આવશે 1.00867. અને આશરે દળ લઈએ તો આ તો લગભગ 0 જ થઈ જાય, આ આવશે 1 અને આ પણ આવશે 1. ઓકે, તો આ રીતે આપણે જે મૂળભૂત ઘટક કણો છે એની આપણે અહીંયા માહિતી મેળવી શકીએ, જે કોષ્ટક દ્વારા તમને બતાવવામાં આવી છે. ઓકે, તો આનો સ્ક્રીનશોટ પાડી દો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળની થિયરી તરફ જઈએ, જે છે J.J. થોમ્સનનો પરમાણવીય નમૂનો. J.J. થોમ્સને ઓલરેડી ઇલેક્ટ્રોનની તો શોધ કરી હતી, પણ આ થોમ્સન નામના વૈજ્ઞાનિકે, જે ભૌતિકશાસ્ત્રી છે, ગઈકાલે આપણે વાત કરી છે, એનો પણ પરમાણુ નમૂનો રજૂ થયો, જે પરમાણુના બંધારણ માટે કેટલીક ધારણા તો લઈને આવ્યો પણ તે કેટલીક મર્યાદા પણ સાબિત થઈ હતી. મર્યાદા પણ હોવાને કારણે આ નમૂનો છેલ્લે અસ્વીકાર્ય બન્યો. કેમ અસ્વીકાર્ય બન્યો એની આપણે માહિતી મેળવીશું. તો થોમ્સને
1898ની અંદર, કારણ કે 1897ની અંદર તેણે ઇલેક્ટ્રોનની શોધ તો કરી લીધી, બરાબર. એના માટે એને E/Mનો રેશિયો પણ મેળવી લીધો, ઇલેક્ટ્રોનનું દળ પણ તેણે મેળવી લીધું, બરાબર, મિલિગન પદ્ધતિ ઉપરથી. તો 1898માં થોમ્સને એવું નક્કી કર્યું કે જે પરમાણુ છે ને તે ગોલીય આકાર ધરાવે છે અને પરમાણુની ત્રિજ્યા એ લગભગ 10⁻⁻10 મીટર જેટલી છે, જેને આપણે જો કહીએ તો એ 1 એંગસ્ટ્રોમ જેવી કહી શકાય, કારણ કે 1 એંગસ્ટ્રોમ = 10⁻⁻10 મીટર થાય. તમે પહેલા ચેપ્ટરની અંદર એક એકમનું બીજા એકમની અંદર રૂપાંતરણ જોઈ ચૂક્યા છો. હવે એણે એવું કહી દીધું કે એની દલીલ કંઈક આ પ્રકારની હતી કે પરમાણુની અંદર ધન વીજભાર એ એક સમાન રીતે વહેંચાયેલો છે અને ઇલેક્ટ્રોન પણ એવી રીતે સમાયેલા છે કે જેથી તે સ્થાયી સ્થિર વિદ્યુતીય સ્થિતિ પ્રાપ્ત કરી શકે. હવે જો એને સમજીએ આપણે આકૃતિ ઉપરથી. આ આકૃતિની અંદર ટોટલ તમને 9 ઇલેક્ટ્રોન્સ દેખાય છે. એ 9 ઇલેક્ટ્રોન્સને કારણે જો સ્થાયી પરિસ્થિતિ પ્રાપ્ત કરવી હોય તો બહાર તમારે 9 ધન વીજભારિત પ્રોટોનને મૂકવા પડે, બરાબર. તો જેટલા આ ગોળાકાર સપાટીની બહારની તરફ ધન વીજભાર છે એટલો જ અંદરની તરફ શું છે? ઋણ વીજભાર. એટલે +9 અને -9ને કારણે પરમાણુ સ્થિર વિદ્યુતીય સ્થિતિ પ્રાપ્ત કરે છે, મતલબ કે આ સ્થાયી મોડેલ છે એવી રચના કરી શકાય. બીજી ભાષામાં કહીએ તો એવું કહેવાય છે કે ધન વીજભારિત પ્રોટોન જે તમને બહાર દેખાય છે અને ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન જે તમને અંદર દેખાય છે એ પરમાણુની ગોલીય સપાટી પર એક સમાન રીતે વહેંચાયેલા છે. બહાર જેટલા ધન વીજભારિત પ્રોટોન છે અંદર એટલા જ ઋણ વીજભારિત કોણ છે? ઇલેક્ટ્રોન છે. આથી પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંનેની સંખ્યા કેવી છે? સમાન છે. પરિણામે પરમાણુ વિદ્યુતકીય રીતે કેવો છે? તટસ્થ છે. આ સિદ્ધાંત મુજબ એવું પણ નક્કી થયું કે પરમાણુનું સમગ્ર દળ એ તે ક્યાં હશે? તેની ગોલીય સપાટી પર હશે, બરાબર, જે એક સમાન રીતે વહેંચાયેલું છે. કારણ કે બહારની ગોલીય સપાટી પર એક સમાન રીતે દળ શું થયેલું છે? વહેંચાયેલું છે. આથી આને જો જુદા જુદા નામો આપણે આપી શકીએ છીએ, પ્લમ પુડિંગ, રાઝન પુડિંગ અથવા તો તડબૂચ નમૂના તરીકે પણ આપણે એને ઓળખી શકીએ. જો તમે તડબૂચને ધ્યાનથી જુઓ તો આ બહારની સપાટી પર માની લો એ ગ્રીન સરફેસ છે અને અંદર આ જે ભાગ છે એના બીજ છે અને આટલા ભાગ ઉપર લાલ કલરનો રસ છે એવું તમે માની લો. તો આ સેમ નમૂનો તડબૂચ નમૂના તરીકે ઓળખાય છે. તો તમને MCQની અંદર પૂછી શકાય કે થોમ્સનનો પરમાણવીય નમૂનો એ બીજા અન્ય કયા કયા નામોથી ઓળખી શકાય? તો એક છે પ્લમ પુડિંગ, બીજું છે રાઝન પુડિંગ અને ત્રીજું છે તડબૂચ નમૂના. પણ હવે જો તમે આ નમૂનાને વધારે ધ્યાનથી જુઓ તો પરમાણુની જો બહારની સપાટી ઉપર ધન વીજભાર સ્થિર થયેલો હોય તો અહીં ઇલેક્ટ્રોન પણ સ્ટેડી જ છે, ઇલેક્ટ્રોન ફરતા નથી. જો ઇલેક્ટ્રોન હલનચલન ન કરે તો પરમાણુ એ બીજા પરમાણુની સાથે આંતરક્રિયા કરી ન શકે. એટલે એ થોમ્સનના પરમાણવીય નમૂનાની શું સૂચવાઈ ગઈ? મર્યાદા. એટલે આની પહેલી મર્યાદા એવી છે કે તે પ્રાયોગિક પરિણામો સમજાવવા માટે સુસંગત નથી. મતલબ પ્રેક્ટિકલી એથિક્સ કે હેતુઓ સમજવા હોય તો એ થોમ્સનના પરમાણવીય નમૂના દ્વારા સમજાવી શકતા નથી. ક્લિયર? ચલો, બીજી મર્યાદા શું છે? તો પરમાણુની સમગ્ર સપાટી વીજભારિત છે. જુઓ, સમગ્ર સપાટી એ ધન વીજભારિત છે, પરંતુ તે રુથરફોર્ડના આલ્ફા કણ પ્રકિરણના પ્રયોગ પરથી નોંધવામાં એવું આવ્યું કે તેનો મોટો ભાગ કેવો છે? ખાલી છે. એકચ્યુઅલી જો પરમાણુની આ સપાટી લઈએ તેમાં તો બહારની સપાટી પણ ભરાયેલી છે, અંદરની સપાટી પણ ભરાયેલી છે, પણ રુથરફોર્ડના આલ્ફા કણ પ્રકિરણના પ્રયોગ ઉપરથી એવું સાબિત થયું છે, તમે 9મા ધોરણમાં શીખીને આવ્યા છો, બરાબર, કે પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર કેવો છે? ખાલી છે. કારણ કે આલ્ફા કણ પોતે પણ ધન વીજભારિત છે અને મોટાભાગના આલ્ફા કણો ધાતુના વરખમાંથી પરાવર્તન પામ્યા સિવાય એ સીધા જ પસાર થઈ જાય છે. કારણ કે જો ધન વીજભારિત કણો એ ધન વીજભારિત ભાગને જો સ્પર્શે તો સીધા શું થઈ જાય? પરાવર્તિત થઈ જાય છે કે વિચલિત થઈ જાય છે. ધન વીજભાર સાથે આવશે તો એ અલગ જગ્યાએ વિચલિત થશે, પણ મોટાભાગના કણો તો શું થઈ જાય છે? પસાર થઈ જાય છે. કારણ કે જો તમે અહીંયા આલ્ફા કણ લાવો તો વિચલિત થઈ જાય, અહીંયા આલ્ફા કણ લાવો તો પણ વિચલિત થઈ જાય. પણ ખરેખર રુથરફોર્ડના પ્રયોગ પરથી તો એવું સાબિત થયું છે
કે પરમાણુના મોટા ભાગનો વિસ્તાર કેવો છે? ખાલી છે. બીજું એવું સૂચવે છે કે આ એક પ્રકારનું સ્થાયી મોડેલ છે. કેમ સ્થાયી મોડેલ છે? કારણ કે અહીં ઇલેક્ટ્રોનનું હલનચલન દર્શાવાતું નથી. બરાબર, આથી એ એક પ્રકારનું સ્થાયી મોડેલ છે. અને આ નમૂનો પરમાણુની સ્થિરતા સમજાવી શકતો નથી. તો તમારે માત્ર એટલું જ ધ્યાન રાખવાનું છે કે થોમ્સનના નમૂના પરથી તો માત્ર એવું જ નક્કી થયું કે પરમાણુની ગોલીય સપાટી પર ધન વીજભાર એક સમાન રીતે વહેંચાયેલો છે, પણ તે પરમાણુની સ્થિરતા સમજાવી શકતો નથી, કારણ કે તે રુથરફોર્ડના આલ્ફા કણ પ્રકીર્ણનને સમજાવી શકતો નથી. તો હવે ખરેખર પરમાણુની સ્થિરતા, કારણ કે તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા કોઈ પરમાણુનું કેન્દ્ર નથી, ફક્ત પરમાણુના આકાર મુજબની ધારણા જ છે, જે થોમ્સનની ખોટી સાબિત થઈ. પણ એને સુધારનાર જે વૈજ્ઞાનિક હતો એ હતો રુથરફોર્ડ. અને એ રુથરફોર્ડે આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગ ઉપરથી કેટલીક માહિતી આપણે આપી કે જે પરમાણુના કેટલાક બંધારણ વિશે સમજવા માટે પૂરતી હતી. ઓકે, તો હવે આપણે જોઈએ રુથરફોર્ડનો આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. હવે ખૂબ અગત્યની થિયરી એ છે રુથરફોર્ડનો આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ. ઓકે, ચલો, રુથરફોર્ડનો જે આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ છે તેના પરમાણુ નમૂનાને પહેલું જ સેન્ટેન્સ લખ્યું છે કે કેન્દ્રીય નમૂના તરીકે ઓળખવામાં આવે છે. રુથરફોર્ડે પોતે એકલાએ પ્રયોગ કર્યો નહોતો, કારણ કે રુથરફોર્ડ અને તેના બે વિદ્યાર્થીઓ હેન્સ ગાઈગર અને અર્નેસ્ટ માઝડરને, ફરી રિપીટ કરું છું, હેન્સ ગાઈગર અને અર્નેસ્ટ માઝડરને સોનાના પાતળા વરખ ઉપર આલ્ફા કણોનો મારો ચલાવ્યો અને જે પરિણામ હતું એ પ્રાપ્ત કર્યું. આલ્ફા કણની તમને અહીંયા સાઇન આપી છે 2He4+2. એને કહેવામાં આવે છે ઘૂમતા હિલિયમ આયનના કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે રુથરફોર્ડે જે આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ આપ્યો, હવે પ્રકીર્ણન શું છે એ પણ આપણે અહીંયા ખબર પડી જશે. તો એ આપણે એની ફિગર પરથી નક્કી કરી શકીએ કે જેને પ્રોજેક્ટમાં સાધન કેવી રીતે ગોઠવ્યા હતા. આ એક એવો સ્ત્રોત છે કે જેમાંથી આલ્ફા કણ ઉત્સર્જિત થઈ શકે. આ ફોટોગ્રાફિક પ્લેટ છે અને આ ફોટોગ્રાફિક પ્લેટની અહીંયા વચ્ચે સોનાનો પાતળો વરખ મૂક્યો છે. હવે અહીંથી આલ્ફા કણો ખૂબ પુષ્કળ પ્રમાણમાં ઉર્જાની સાથે ઉત્તેજિત થશે. બરાબર, એટલે અહીં વચ્ચે એક ફિલ્ટર મૂક્યો છે જેને સીસાની પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, હવે આ આલ્ફા કણોનો સ્ત્રોત જ્યારે પૂરતી ઉર્જાની સાથે જ્યારે આપાત થશે ત્યારે સીસાની પ્લેટમાંથી ફિલ્ટર એટલે કે પસાર થઈને સોનાના પાતળા વરખ ઉપર પડશે. અને સોનાના પાતળા વરખ ઉપર જ્યારે પડશે તો આ આલ્ફા કણો ધન વીજભારિત છે. બરાબર, સોનું પોતે ધાતુ છે, તો થોમ્સન મુજબ સમગ્ર ધન વીજભાર એ સંપૂર્ણ સપાટી પર ફેલાયેલો હોય, તો ધન વીજભાર ધરાવતા કણ અને આની સપાટી પર રહેલો ધન વીજભાર એકબીજાને શું પામે? અપાકર્ષણ. પરિણામે અપાકર્ષણને કારણે થોડા આલ્ફા કણો શું થાય છે? વિચલિત થાય છે. પણ મોટાભાગના આલ્ફા કણો એ સોનાના પાતળા વરખમાંથી શું થઈ જાય છે? પસાર થઈ જાય છે. બરાબર, કારણ કે આલ્ફા કણોની ઉર્જા ખૂબ જ વધારે હોય. તો અહીં જે થોમ્સનની દલીલ હતી કે સોનાના પ્રત્યેક પરમાણુનું દળ એ સમાન રીતે આખા પરમાણુ પર ફેલાયેલું હોય છે, પણ આલ્ફા કણ તો એવા હોય છે કે જે સોનાના પાતળા વરખમાંથી પણ સીધા પસાર થઈ જાય છે. તો આ થોમ્સનની દલીલ અહીંયા ખોટી સાબિત થાય છે. ઓકે, તો આ હતું પ્રયોગનું વર્ણન. તો અહીંયા તમને ત્રુટક રેખા દ્વારા જે આલ્ફા કણ તમને દેખાય છે ને વિચલિત અવસ્થામાં છે. એટલા માટે છે કારણ કે આલ્ફા કણ પણ ધન વીજભારિત છે અને સોનાના વરખના પરમાણુઓ પણ કેવા છે? ધન વીજભારિત છે. અને એ બંને ધન વીજભાર વચ્ચે અપાકર્ષણને કારણે તમે એવું કહી શકો છો કે ભાઈ તેમાં શું જોવા મળે છે? વિચલન જોવા મળે છે. સમજાઈ ગયું? ચલો હવે આપણે રચનાની વાત કરીએ કે આની રચના આપણે કેવી રીતે નક્કી કરી શકીએ. તો રેડિયો સક્રિય સ્ત્રોતમાંથી ઉદ્ભવતા
શક્તિશાળી આલ્ફા કણને શું છે, રેડિયો સક્રિય સ્ત્રોતમાંથી ઉદ્ભવતા શક્તિશાળી આલ્ફા કણને સોનાના પાતળા વરખ ઉપર કે જેની જાડાઈ કેટલી છે 100 નેનોમીટર અને તેના પર પડવા દેવામાં આવે છે. જ્યારે આલ્ફા કણ સોનાના પાતળા વરખ ઉપર પડશે તો એનો જે ઝબકારો છે તે આ જે તમને ફોટોગ્રાફિક પ્લેટ છે બરાબર, એમાં અંદરની તરફ કોનું પ્રસ્ફુરણ પડ લગાવેલું હોય છે, ઝિંક સલ્ફાઇડનું પ્રસ્ફુરણ પડદો એટલે કે પ્રસ્ફુરણ પડ લગાવેલું હોય છે. ઓકે, હવે આ આલ્ફા કણો જ્યારે પડદાને શું થાય છે, અથડાય છે, ત્યારે તે બિંદુએ તમને શું જોવા મળશે, ઝબકારો જોવા મળશે. ઓકે, એનો મતલબ કે જે આલ્ફા કણ વિચલનને કારણે અંદરના ઝિંક સલ્ફાઇડના પડને અથડાશે તો એક પ્રકારનો ઝબકારો જોવા મળશે અને એ ઝબકારાને શું કહેવામાં આવે, પ્રસ્ફુરણ અસર ઉત્પન્ન કરે છે એવું કહી શકાય. પણ આ પ્રયોગનું પરિણામ ખૂબ જ અનઅપેક્ષિત હતું. અનઅપેક્ષિત એટલા માટે હતું કારણ કે થોમ્સને એવું સૂચવ્યું હતું કે સોનાના જેટલા પણ પરમાણુ અંદર છે, એવોગેડ્રો આંક જેટલા, એ દરેક પરમાણુનું જે દળ છે, માસ છે, તે એક સમાન રીતે ક્યાં ફેલાયેલું છે, પરમાણુ ઉપર ફેલાયેલું છે. અને આલ્ફા કણો આવા એક સરખી રીતે ફેલાયેલા દળમાંથી પસાર થવા માટે શું ધરાવતા હોય છે, પૂરતી ગતિજ ઉર્જા ધરાવતા હોય છે. બરાબર, જો ખરેખર સમગ્ર દળ ફેલાયેલું હોય તો બધા જ આલ્ફા કણો વિચલિત થવા જોઈએ ને, પણ મોટા ભાગના આલ્ફા કણો શું થઈ જાય છે, પસાર થઈ જાય છે. આના પરથી એવું નક્કી થયું કે પરમાણુના મોટા ભાગનો વિસ્તાર કેવો હોવો જોઈએ, ખાલી હોવો જોઈએ. તો અહીં જે અવલોકન હતા બરાબર, તો આ પ્રયોગ ઉપરથી જે અવલોકન નોંધવામાં આવ્યા તે કંઈક હવે આપણે જોઈશું. તો આ હતી રુથરફોર્ડના પરમાણવીય નમૂનાની રચના અને તેના પરિણામ વિશેની ચકાસણી. હવે જોઈએ કે એના પરથી અવલોકન રુથરફોર્ડ અને તેના બે વિદ્યાર્થીઓએ શું મેળવ્યા હતા. આટલા ભાગનો સ્ક્રીનશોટ પાડી દો. હવે આપણે રુથરફોર્ડે આપેલા જે તારણો છે બરાબર, એના પર જતાં પહેલાં આપણે અવલોકન વિશે ચર્ચા કરીશું. થોમ્સનના મત પ્રમાણે એવું નક્કી હતું કે જે આપણે અભ્યાસમાં લીધેલા આલ્ફા કણો છે એ સોનાના પાતળા વરખમાંથી પસાર થાય ત્યારે એવી ધારણા કરવામાં આવી કે તેઓની ગતિ ધીમી પડે અને તેની દિશા પણ કોણીય રીતે બદલાય. કારણ કે આલ્ફા કણ અને સોનાના વરખની વચ્ચે જે સીસાની પ્લેટ છે એ આલ્ફા કણોની ગતિને ધીમી પાડે છે અને તેઓની દિશા કોણીય રીતે બદલાય એવું થોમ્સનના મત પ્રમાણે નક્કી કરવામાં આવ્યું હતું. પણ જ્યારે રુથરફોર્ડ અને તેના બે વિદ્યાર્થીઓએ પ્રયોગ કર્યો ત્યારે કંઈક એમને 3 અવલોકન આ પ્રમાણે જોવા મળ્યા કે મોટાભાગના જે આલ્ફા કણો હતા એ સોનાના વરખમાંથી વિચલન પામ્યા સિવાય સીધા જ પસાર થઈ જતા હતા. એમને પહેલું અવલોકન દેખાયું. બીજું અવલોકન એવું હતું કે આલ્ફા કણોનો જે ઘણા બધા સ્ત્રોતનો જથ્થો હતો જેમાંથી ખૂબ જ ઓછા આલ્ફા કણોનું કોણીય વિચલન જોવા મળ્યું. અને ત્રીજું અવલોકન એવું હતું કે 20,000 આલ્ફા કણોનું જૂથ જ્યારે પસાર થતું હતું તેમાંથી લગભગ એક જ આલ્ફા કણ 180 ડિગ્રીના ખૂણે પાછું ફરતું હતું. તમે અહીં આકૃતિ જોઈ શકો છો કે અહીંયા આપણી પાસે આ પરમાણુનો ગોલીય આકાર છે અને આ એક એનો નાનકડો ભાગ છે જેને મેં ટપકાસ તરીકે દર્શાવ્યું છે. અહીંથી આલ્ફા કણોનું કિરણ જૂથ પસાર થાય છે. હવે જે સી છે એ વધુ વિચલન દર્શાવતું કણ છે બરાબર, એટલે અહીંયા આલ્ફા કણ આવશે અને અહીંથી અથડાઈને વધુ વિચલન દર્શાવશે. હવે જે બી છે એ ઓછું વિચલન દર્શાવે છે, એ પણ આ કેન્દ્ર સાથે અથડાશે એટલે કે ટપકા સાથે અને ઓછું વિચલન દર્શાવશે. અને આ જે એ છે એ કિરણ જૂથ એ પરમાણુના વિસ્તારમાંથી સદંતર પસાર થઈ જાય છે. આનો મતલબ એવો થયો કે તેમને કંઈક એવું વિસ્તાર જોવા મળ્યું કે કેટલાક આલ્ફા કણો તો સીધા જ પસાર થઈ જાય છે, મતલબ પરમાણુના મોટાભાગનો વિસ્તાર ખાલી હોવો જોઈએ. અને આ આલ્ફા કણ જ્યારે આ ટપકા સાથે અથડાય છે તો એનો મતલબ કે આ ટપકાની ઉપર પણ ધન વીજભાર હોવો જોઈએ જેને કારણે તેમનું શું થાય છે, વિચલન થાય છે. ઓકે, તો બસ એ જ એના બની ગયા તારણો. તો પહેલું તારણ છે કે વરખના મોટા ભાગમાંથી કણો પસાર થઈ જતા હોવાથી
પરમાણુનો મોટાભાગનો વિસ્તાર કેવો હોય છે? ખાલી હોવો જોઈએ. બરાબર, આ પહેલું તારણ હતું. બીજું તારણ કંઈક આવું હતું કે થોડા ધનવીજભારિત આલ્ફા કણોનું જે વિચલન છે ને મિત્રો, એ અપાકર્ષણને કારણે થાય છે. કેમ? કારણ કે આલ્ફા કણ ધનવીજભારિત છે તો આ ટપકું પણ કેવું છે? ધનવીજભારિત હોવું જોઈએ. તો આ બંને વચ્ચે આલ્ફા કણોનું વિચલન અપાકર્ષણને કારણે થાય છે. કારણ કે થોમ્સનના પરમાણુ નમૂનામાં એવું સૂચવ્યું કે ધનવીજભાર સમગ્ર પરમાણુ પર વહેંચાયેલો નથી. થોમ્સનના પરમાણુ નમૂનામાં સૂચવ્યા મુજબ અહીંયા એવું નક્કી થયું કે ધનવીજભાર સમગ્ર પરમાણુ પર વહેંચાયેલો નથી, પરંતુ સમગ્ર ધનવીજભાર એ ખૂબ જ નાના વિસ્તારમાં શું થયેલો છે? કેન્દ્રિત થયેલો હોય છે. બરાબર, એટલે અહીંયા એવું જ નક્કી થયું, બરાબર, કે થોમ્સનના પરમાણુ નમૂનામાં સૂચવ્યા ધનવીજભાર સમગ્ર પરમાણુ પર ફેલાયેલો છે. અહીંયા એવું આવશે મિત્રો, ફેલાયેલો છે. પણ અહીંયા એવું નક્કી થયું કે સમગ્ર ધનવીજભાર ખૂબ જ નાના વિસ્તારમાં શું થયેલો છે? કેન્દ્રિત થયેલો છે, જે આલ્ફા કણ માટે શું છે? જવાબદાર છે. એટલે કે વિચલન માટે જવાબદાર છે, જેણે નામ આપી દીધું પરમાણુનું કેન્દ્ર. ત્રીજી ધારણા એવી જોવા મળી કે પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટર છે, પણ તેના કેન્દ્રની ત્રિજ્યા તેના કરતાં ઓછી જશે, 10⁻15 મીટર. તો જો તમે પરમાણવીય ત્રિજ્યા ઉપરથી એનું કદ મેળવશો તો 10⁻30 મીટર ક્યુબ આવશે, અને કેન્દ્રનું કદ મેળવશો તો 10⁻45 મીટર ક્યુબ આવશે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો બસ આ જ વસ્તુ અહીંયા સમજવાની છે કે પરમાણુ કરતાં પરમાણુના કેન્દ્રનું કદ ખૂબ સૂક્ષ્મ છે, જેને આપણે શું કરી શકીએ છીએ? અવગણી શકીએ છીએ. શું કરી શકીએ છીએ? અવગણી શકીએ છીએ. અને આ ત્રણ તારણ ઉપરથી રુથરફોર્ડે પોતાના કેન્દ્રીય નમૂનાની રજૂઆત આપી, જે હું ઓરલી બોલી જાઉં છું એને બરાબર સમજજો, એટલે હવે તમને સમજ પડી જશે. પહેલો કેન્દ્રીય નમૂનાનું સ્ટેટમેન્ટ એને એવું આપ્યું કે ધનવીજભાર અને પરમાણુનું સમગ્ર દળ એ પરમાણુથી અનેક ગણા નાના વિસ્તારમાં કેન્દ્રિત થયેલું હોય, અને આ અતિશય નાના વિસ્તારને રુથરફોર્ડે કેન્દ્ર એટલે કે નાભી નામ આપ્યું, જ્યાં આ કેન્દ્ર ઇલેક્ટ્રોનથી ઘેરાયેલું હોય છે. હવે જુઓ, આ જ સ્ટેટમેન્ટને તો તમારે સમજવું હોય તો હું આ રીતે સમજાવું કે ધનવીજભાર અને પરમાણુનું સમગ્ર દળ એ પરમાણુથી અતિશય નાના વિસ્તારમાં કેન્દ્રિત થયેલું હોય, અને આ અતિશય નાના વિસ્તારને પરમાણુનું શું કહેવામાં આવે? કેન્દ્ર એટલે કે નાભી કહેવાય. અને આ કેન્દ્ર આજુબાજુ ઇલેક્ટ્રોનથી શું થયેલું હોય? ઘેરાયેલું હોય છે. થોમ્સનનો નમૂનો શું કહેતો હતો કે ઇલેક્ટ્રોન સ્થિર છે, પણ અહીંયા ઇલેક્ટ્રોન તો કેવા છે? ચલિત છે, જેના વડે કેન્દ્ર શું થયેલું હોય છે? ઘેરાયેલું હોય છે. આ પહેલો નમૂનાનું સ્ટેટમેન્ટ. બીજું, કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. બરાબર, કોણ ગતિ કરે છે? ઇલેક્ટ્રોન. અને આ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે જે ગતિ કરે છે એને કહેવામાં આવે કક્ષા. શું કહેવામાં આવે? કક્ષા. અને ત્રીજું સ્ટેટમેન્ટ હતું કે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન, કારણ કે અહીંયા બહાર તો ઇલેક્ટ્રોન હશે ને, તો કેન્દ્ર અને બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન પરસ્પર વિરુદ્ધ વીજભાર ધરાવતા હોવાથી તેઓ બંને એકબીજાની સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી શું થયેલું હોય? જોડાયેલા હોય છે. તો આ હતું રુથરફોર્ડના પરમાણવીય નમૂનાનું સ્ટેટમેન્ટ. ઓકે, તો આ તમારે ઓલરેડી અહીંયા ધ્યાન રાખવાનું છે. આ વસ્તુ ઓલરેડી 9મા ધોરણની અંદર આવી ચૂકી છે. તમારા માટે માત્ર અહીં ફરીથી પાછી રિપીટ થાય છે. સમજાયું વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ હતું તમારી પાસે રુથરફોર્ડનો આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ. હવે પાછો પ્રશ્ન એ થાય કે રુથરફોર્ડનો આ જે આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ તો હતો, એણે ઓલરેડી કેન્દ્રની અંદર ધનવીજભાર સમાવિષ્ટ છે, સમગ્ર દળ પણ સમાઈ ગયું છે, કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ પણ કરે છે, પણ ઇલેક્ટ્રોનના ભ્રમણનું યોગ્ય માર્ગ એણે દર્શાવ્યો નથી. સો અહીં પણ રુથરફોર્ડનો પરમાણવીય નમૂનો કેવો સાબિત થયો? અસ્વીકાર્ય તરીકે સાબિત થયો. મતલબ કે આ રુથરફોર્ડ જે છે એ નમૂનો પણ કેટલીક મર્યાદા સાથે હતો, અને મર્યાદાને કારણે તેને પણ સ્વીકાર્ય ગણવામાં આવ્યો નહીં. કેમ નહીં? તો એક સિમ્પલ હિન્ટ આપી દઉં છું. એ મર્યાદા આપણે કરવાની નથી, પણ એક જસ્ટ ફોર એક્ઝામ્પલ તરીકે હું તમને સમજાવી દઉં છું કે આ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત
પરસ્પર વિરુદ્ધ વીજભાર છે, કેન્દ્ર ધન વીજભારિત છે, ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે. હવે જો ઇલેક્ટ્રોન આ રીતે ફર્યા કરશે તો એ કેન્દ્રને તો સંપૂર્ણપણે ઢાંકી દેશે, અને જો ઇલેક્ટ્રોન કેન્દ્રની અંદર આવી જાય તો પછી તમને ઇલેક્ટ્રોનના ભ્રમણનો યોગ્ય માર્ગ તો તમને મળવાનો જ નથી કે તે પહેલી કક્ષામાં છે, બીજી કક્ષામાં છે કે ત્રીજી કક્ષામાં છે. આવું જ કંઈક તમે જુઓ તો રુથરફોર્ડના આ નમૂનાને સૂર્યમંડળની સાથે સરખાવવામાં આવે છે. પણ સૂર્યમંડળની અંદર ગ્રહો હોય છે, એ ગ્રહોની પણ ચોક્કસ કક્ષા હોય છે કે સૂર્યથી નજીકનો ગ્રહ બુધ, પછી શુક્ર, પછી પૃથ્વી. બરાબર, આપણે જોઈએ છીએ કે પૃથ્વી શુક્રની કક્ષામાં ચાલી ગઈ કે શુક્ર પૃથ્વીની કક્ષામાં આવી ગયો, નહીં ને. તો સૌરમંડળની પ્રણાલી સાથે ભલે સરખાવે છે કારણ કે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, જ્યારે અહીં તો ચાર્જેબલને કારણે કુલંબીય આકર્ષણ બળ લાગે છે. અને કુલંબીય આકર્ષણ બળનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો બને છે કે Q1Q2/r². અને ગુરુત્વાકર્ષણ બળ માટે જે સૂત્ર બને છે એ Gm1m2/r². તો એનો મતલબ કે અહીં રુથરફોર્ડના પરમાણુ નમૂનામાં ઇલેક્ટ્રોનનું ભ્રમણ તો થાય છે, પણ ઇલેક્ટ્રોનના ભ્રમણની કોઈ યોગ્ય કક્ષા દર્શાવવામાં આવી નથી. પરિણામે આ રુથરફોર્ડનો નમૂનો એ અસ્વીકાર્ય તરીકે સાબિત થયો. કારણ કે જ્યારે કોઈ પણ ચાર્જેબલ ઘટક ફરતા હોય છે ત્યારે પોતાનામાંથી વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને પરિણામે તે ઝડપથી એકબીજાની સાથે આકર્ષાઈ જાય છે, અને આકર્ષાવાના કારણે પરમાણુના કેન્દ્રનું કોઈ અસ્તિત્વ રહેતું નથી. આથી રુથરફોર્ડનો પરમાણુય નમૂનો કેવો સાબિત થયો મિત્રો? અસ્વીકાર્ય સાબિત થયો. ઓકે, તો આ હતું રુથરફોર્ડના સિદ્ધાંતની મર્યાદા. ક્લિયર થાય છે? ઓકે, તો આ ફક્ત તમારે યાદ રાખવાનું છે, એ કે તમને પૂછાવાની નથી. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીશું. સ્ક્રીનશોટ પાડી દો આટલા ભાગનો, અને એક વસ્તુ ધ્યાન રાખજો, આ ચેપ્ટર જેટલું પણ ચાલે તરત ને તરત જ તૈયારી કરી દેજો, કારણ કે ખૂબ અગત્યનું ચેપ્ટર છે. અને આના વગર હવે તમારે રસાયણ વિજ્ઞાનની જર્ની ખૂબ અઘરી બનશે. એટલે આ ચેપ્ટર જેટલું ચાલે એટલું વાંચીને મૂકી જ દેજો. ઓકે, જય હિન્દ, જય ભારત.